हेलो मित्रों नमस्कार। मिस्टर तबेलावाला क्यारे विचार्યું કે બધા કહે છે કે પશુપાલનમાં બહુ પૈસા છે, દૂધના ધંધામાં ખૂબ આવક છે, સારામાં સારી ઇન્કમ છે, છતાં પણ જે વર્ષોથી પશુપાલકો છે અથવા તો જે વર્ષોથી ખેડૂતો પશુ રાખી રહ્યા છે એનો ગ્રોથ કેમ નથી? આવો જાણીએ આજે આ વાત ઉપર। કારણ કે જો પશુપાલન મતલબ એક એઝ એ બિઝનેસ મોડલ કહેવાય કે તમે એ વસ્તુને બિઝનેસના આઈડિયાથી બિઝનેસની નજરથી તમે જોશો તો ગ્રોથ થશે। અને જે લોકોનો ગ્રોથ નથી, જેમની પાસે 2-5 પશુ છે વર્ષોથી, એકાદું કાઢે પાછા એકાદું મોટું થાય, આની આ પ્રોસેસથી એ લોકો સવારથી લઈને સાંજ સુધી એટલી બધી નિરણ કરતા હોય, એટલો બધો ખોરાક ખવડાવતો હોય, એની પાછળ ને પાછળ રહેતા હોય, પણ એ લોકોને એ વસ્તુનો આઈડિયા ક્યારેય નથી આવતો કે પશુને હકીકતમાં જરૂર કેટલી છે। કારણ કે એ લોકો એક ભાવનાથી જોડાયેલા છે, એક ભાવનાત્મક દૃષ્ટિથી પશુને જોવે છે, જેના કારણે કેવું થાય કે એને ખવડાવે જાય, ખર્ચાનો કોઈ પણ જાતનો એની પાસે હિસાબ નથી, કોઈ પણ જાતનો ખર્ચો એ લોકો એડ પણ નથી કરતા, એનું શેડ્યુલ પણ બનાવતા નથી, અને ખર્ચાની કોઈ એની પાસે ડિટેલ હોતી નથી, જેના કારણે કેવું છે કે એ સર્વર રહે છે। અને જ્યારે પણ તમે કોઈ એવા ખેડૂતને કે પૂછો કે તમે લોકો આ કેટલું દૂધ ભરો છો, એની કેટલી આવક છે, તો એ લોકો કહે છે ઘર પૂરતી થઈ રહી છે, અમારે ક્યાંય ઘી છાશ દૂધ વેચાતું નથી લાવવું પડતું। આ શબ્દ તમને વધુ ભાગે જોવા મળશે। પણ જો તમે એક હકીકતમાં પશુપાલક બનવા માંગતા હો, હકીકતમાં તમારે એક પશુનો બિઝનેસ તરીકે જો કાંઈ પણ ધંધામાં આગળ વધવું હોય, અથવા તમારે કંઈક એવા વિચાર હોય કે તમારે સારા એવા પૈસા કામવા છે અથવા સારી એવી ઇન્કમ ઊભી કરવી છે પશુઓની સાથે રહીને, તો એને તમારે એઝ એ બિઝનેસ મોડલ તમારે એક ધંધો સમજીને એ વસ્તુને કરવું પડશે કે સવારેથી લઈને સાંજે તમે કેટલું ખવડાવો છો, કેટલો ખર્ચો આવે છે, કેટલું હકીકતમાં ખવડાવવું જોઈએ। કેમ કે જો તમે આ જૂની પેઢીની જેમ અથવા તો જૂના વિચારોની સાથે તમે પશુપાલન અપનાવશો ને, તો હું તમને ગેરંટી આપું છું કે તમે પણ 5-10 પશુથી, 10 તો બહુ મોટી વાત કરી નાખી, પણ 2-5 પશુથી તમે આગળ જઈ જ નહીં શકો। કારણ કે તમારી ઇન્કમ જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી તમે બીજી કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કઈ રીતે આપવાના? જો તમારી ઇન્કમ વધે તો તમે બીજી વસ્તુ ઉપર ધ્યાન આપો। અને આ વિષયો ઉપર હું ઘણી બધી વખત વિડીયો બનાવી ચૂક્યો છું, છતાં પણ ફરીને હું આ બધી વસ્તુ તમને જણાવતો જાઉં। એનું કારણ કે લોકો જ્યારે મને કાંઈ પણ વસ્તુ કહેતા હોય ને, ત્યારે મને એમ થાય કે આ વિષય ઉપર ફરીથી કંઈક નવા અપડેટ સાથે વિડીયો બનાવીએ। એક વખત જરૂર વિચારજો કે તમારે ખાલી ફક્ત ખેડૂત અને પશુપાલન બનવું છે કે પછી તમારે પશુપાલન